નમસ્તે દર્શક મિત્રો, જિંદગી કેફે સંવાદનો હેલારો કાર્યક્રમમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે એક એવી દુનિયાની જે દેખાતી નથી, પણ દરેક શોધ અને દરેક નવા વિચાર એટલે કે દરેક નવા આઈડિયાના પાયામાં એ દુનિયા છે. હું વાત કરી રહ્યો છું બૌદ્ધિક સંપદાની દુનિયા. દર્શક મિત્રો, તમે હંમેશા કદાચ હવે છેલ્લા કેટલાક વર્ષોથી 10 વર્ષથી તમે પેટન્ટ્સ, ટ્રેડમાર્ક્સ, ડિઝાઇન આવા બધા શબ્દો સાંભળ્યા છે, ભારે ભરખમ શબ્દો. આજે એ તમામ શબ્દો, એ તમામ પાસાઓ, એ તમામ ટર્મિનોલોજીને આપણે સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું. કારણ કે આપણી સાથે જે મહેમાન ઉપસ્થિત છે એ મહેમાન અત્યારે કંટ્રોલર જનરલ તરીકે ફરજ બજાવે છે આ જ ક્ષેત્રમાં. હું વાત કરી રહ્યો છું કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક પ્રોફેસર ડૉક્ટર ઉન્નત પંડિતની. આવો સીધો સંવાદ એમની સાથે કરીએ. સર, પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. તમે આટલો અમૂલ્ય સમય ફાળવ્યો અમારા આ કાર્યક્રમ માટે, એ બદલ આપનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર. ઘણી બધી વાતો કરવી છે તમારી જોડે, પણ શરૂઆત મારી એવી છે કે બાળપણથી લઈને અત્યાર સુધીની આપની આ જે જર્ની છે બહુ ઇન્ટરેસ્ટિંગ જર્ની છે. બાળપણ કેવું હતું? ક્યાં તમારું ભણતર થયું? ક્યાં કોલેજ થઈ તમારી? અને પછી કઈ રીતે તમે તમારા જીવનમાં અમુક પરિવર્તનો આવ્યા, એના વિશે થોડીક વાત કરો. બાળપણમાં હું બહુ સત્યની સાથે વાત કરવા માગું છું કે ભાઈ બાળપણ મારા એકદમ સ્કોલર સ્ટુડન્ટ તરીકે હું ક્યારેય નહોતો. એક આમ સાધારણ સ્ટુડન્ટ જેને વિજ્ઞાનમાં રસ છે, જેને ગણિતમાં રસ છે, જેને સમાજ વિજ્ઞાનમાં પણ રસ છે, એવા વિદ્યાર્થી તરીકે મેં મારું સ્કૂલી શિક્ષણ મણિનગર ખાતે સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં મારું અભ્યાસ થયો અને ત્યારબાદ બેચલર્સ એજ્યુકેશન ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી કર્યું. મેં બીએસસી કર્યા બાદ ભાવનગર યુનિવર્સિટી ખાતે મેં એમએસસી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કાર્ય કર્યું અને એની સાથે સાથે મને થોડુંક રિસર્ચમાં પણ રસ પડ્યો. એટલે આમ જોવા જઈએ તો એ એક ટર્નિંગ પોઈન્ટ કહેવાય કે ભાઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાંથી મેડિસિનલ કેમિસ્ટ્રી તરફ તમારો મને ઝુકાવ વધ્યો. અને એ ઝુકાવની સાથે સાથે મેં નવા નોરફ્લોક્સાસિન જે એન્ટીબાયોટિક કહેવાય એના નોરફ્લોક્સાસિન એન્ટીબાયોટિકના 154 ફર્સ્ટ ટાઈમ ઇન વર્લ્ડ એનાલોગ ડિઝાઇન કર્યા. ભાવનગર યુનિવર્સિટી ખાતે કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર નિશિત દેસાઈ છે, એમના માર્ગદર્શન અંતર્ગત મેં આખું પીએચડીનું સંશોધન કાર્ય કર્યું. પણ સંશોધન કાર્ય કર્યું ત્યારે એલેમ્બિક લિમિટેડ સાથે અમારો એક પ્રોજેક્ટ હતો જેમાં 154 આ નોવેલ કમ્પાઉન્ડ જે અમે સ્ટ્રેટેજિકલી ડિઝાઇન કર્યા અને એની એન્ટી ઇન્ફેક્ટિવ એક્ટિવિટી શોધી. ત્યારે પહેલો પરિચય કહેવાય કે બૌદ્ધિક સંપદા સાથે થયો. અને એ બૌદ્ધિક સંપદામાં એ બધા જ કમ્પાઉન્ડને પેટન્ટ પ્રોટેક્શન કરાવવા માટે થઈ અને ભગીરથ કાર્ય કર્યું. એ વખતે એટલી જાણ પણ નથી કે પેટન્ટ કેવી રીતે એપ્લાય કરી શકાય, કેવી રીતે ફાઇલ કરવી જોઈએ, શું પેટન્ટ સ્પેસિફિકેશન લખવું જોઈએ. એટલે બધું જ આપણે કહેવાય ને જાત મહેનત જિંદાબાદ એમ. એટલે એ જાત મહેનત જિંદાબાદ એ બધું કામ કર્યું અને શીખ્યું અને એમાં રસ એવો જાગ્યો કે પીએચડી પૂરું થયું અને પછી પીએચડી જનરલી સંશોધન કર્યું હોય તો મોટા ભાગના એવા સંશોધન કરતા છે એ આગળ એમનું સંશોધન લઈ જાય છે. પણ આ જે પેશન આઈપીઆરની કહેવાય ને કે લત લાગી એમ જાણવાની, વિજ્ઞાનને સમજવાની અને વિજ્ઞાનની બહુ આયામી એક પ્રતિભા છે એને નજીકથી જોવાનો એક અવસર મળ્યો. તો એ પછી મેં બૌદ્ધિક સંપદાના ફિલ્ડમાં કામ કરવાનું નક્કી કર્યું. ડૉક્ટર રેડ્ડીઝ લેબમાં મેં ત્યાં આગળ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી વિભાગમાં કામ કર્યું. આ કયા વર્ષની વાત? આ 2005થી 2007ના વર્ષમાં હું ત્યાં આગળ હતો. પછી 2007થી 2014 સુધી અહીંયા અમદાવાદ ખાતે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ છે એમાં મેં કામ કર્યું. છેલ્લા કેટલાક સમયમાં કેડિલા ફાર્મામાં મેં હેડ ઓફ આઈપી તરીકે પણ કામ કર્યું હતું ત્યાં આગળ. અને ત્યારબાદ થયું કે આટલું અને કેડિલામાં હતો ત્યારે આઈપીને સમજવા માટે થઈ અને મેં લોનું એજ્યુકેશન લીધું અને મોર્નિંગ કોલેજમાં, વિવેકાનંદ કોલેજમાં સવારે જવાનું, સવારે ક્લાસીસ એટેન્ડ કરવાના અને ત્યારબાદ બપોરે
ખેડીલાની ઓફિસમાં જઈ અને કામ કરવાનું. અને એ રીતે લોનો અભ્યાસ કર્યો. સાથે સાથે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનના ઘણા બધા એવા સર્ટિફિકેટ પ્રોગ્રામ છે વાઇપો એકેડેમીના, એ મેં કર્યા. એ બધું કરતો હતો ત્યારે મને એક લાગ્યું કે આઈપીને કમર્શિયલાઇઝ કરવા માટે થઈ અને બિઝનેસનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. તો IIM લખનઉ ખાતે એક્ઝિક્યુટિવ મેનેજમેન્ટ પ્રોગ્રામ છે એ મેં એ કર્યો. અને એ સાથે પછી એમ લાગ્યું કે આટલું બધું ભણ્યા છીએ તો દેશના માટે શું, તો કોર્પોરેટની જોબ છોડી અને સરકારમાં સેવા આપવા માટેનો મેં એક વિચાર કર્યો. ભારત સરકારે 2014માં બૌદ્ધિક સંપદાને કેવી રીતે આગળના સમયમાં એ લઈ જવી જોઈએ એની પોલિસી તૈયાર કરવા માટેની એક થિંક ટેન્ક બનાવી. એ થિંક ટેન્કમાં મને સદસ્ય તરીકે કામ કરવાનો અવસર મળ્યો. અને ત્યાર પછી કોર્પોરેટ જોબ મૂકી અને સરકારમાં નિર્મલા સીતારામનજીના OSD તરીકે કામ કર્યું. OSD તરીકે કામ કર્યા બાદ પોલિસી 18 મહિનાના અંતરાલમાં ભારત સરકારની કેબિનેટે એપ્રૂવ કરી અને 16 મે 2016માં એ પોલિસી એપ્રૂવ થઈ અને લાગુ કરવામાં આવી. પછી એમ થયું કે હવે શું, તો ભારત સરકારમાં જ મને એક બીજું એસાઇનમેન્ટ આપ્યું, અટલ ઇનોવેશન મિશન. એ વખતે અટલ ઇનોવેશન મિશનની શરૂઆત થઈ રહી હતી. એક નાના 4 લોકો બેસી અને જમી શકે એવા ડાઇનિંગ ટેબલ ઉપર અમે 4 લોકોએ કામ શરૂ કર્યું અને વિચાર્યું કે ઇનોવેશન ઇકોસિસ્ટમ ભારતમાં આપણે ઊભી કરીએ. ઘણા બધા અટલ ટિંકરિંગ લેબ જે આપ સાંભળો છો, કે અટલ ઇન્ક્યુબેશન સેન્ટર છે, કે અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જીસ, અટલ કમ્યુનિટી ઇનોવેશન સેન્ટર, આ બધા પ્રોગ્રામની પોલિસી તૈયાર કરવી, એ પ્રોગ્રામના ફ્રેમવર્ક બનાવવા, એની એપ્લિકેશન્સ મંગાવવી, એપ્લિકેશનનું એનાલિસિસ કરાવવું, એનું સ્ક્રુટિનાઇઝેશન થઈ પછી એને ફંડિંગ માટેની ફાઇલો ચલાવી અને એને ફંડિંગ એપ્રૂવ કરાવી અને એમને ફંડિંગ રિલીઝ કરવું, આ બધા જ. અને એના યોજનાબદ્ધ કાર્યક્રમો તૈયાર કરવા, જેથી ધીરે ધીરે કરીને આ જ્યાં આ ફંડિંગ સપોર્ટથી અટલ ટિંકરિંગ લેબ, અટલ ઇન્ક્યુબેશન સેન્ટર, કે સ્ટાર્ટઅપને અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ, કે ગ્રામીણ અથવા Tier 2, Tier 3 સિટીઝમાં અટલ કમ્યુનિટી ઇનોવેશન સેન્ટર જે ભારત સરકાર ઊભા કરે છે, એના થકી જનતા માટે કેવા IP ડ્રિવન ઇનોવેશન્સ તૈયાર કરવા જોઈએ અને એને કેવી રીતે જનતાના ઉપયોગ માટે લાગુ કરી શકાય, જેથી સ્ટાર્ટઅપ બને તો એ સ્ટાર્ટઅપ પણ સસ્ટેનેબલ સ્ટાર્ટઅપ બને, એના જે સોલ્યુશન્સ IP ડ્રિવન પ્રોડક્ટ બને, એ પણ જે આપણી ભારતની ધરાતલની સમસ્યાઓ છે એના સમાધાન રૂપે તૈયાર કરે. એ આખો વિષય જે છે એ 4 વર્ષ સુધી અમે કર્યો. અને ફ્રોમ ધ ડાઇનિંગ ટેબલ, એક ડાઇનિંગ ટેબલમાંથી 95% ડિસ્ટ્રિક્ટમાં ભારત સરકારનો અટલ ઇનોવેશન મિશનનો પ્રોગ્રામ લઈ જવાનો એક બહુ જ મહત્ત્વનો અનુભવ મળ્યો. એક ઉત્કૃષ્ટ કામગીરી કરી આપે સરકારમાં રહીને. બૌદ્ધિક સંપદાને તમે જે લોકો સુધી પહોંચાડ્યું, કારણ કે અત્યારનું સિસ્ટમ ને જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આખી ડેવલપ થઈ આપણા દેશમાં છેલ્લા 10 વર્ષથી, એમાં આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતી. જી, આપ કંઈ કહેવા માગતો, પછી હું મારી વાતને આગળ. આ મહત્ત્વની એટલા માટે છે કે ભારત યુવા દેશ છે. ભારતની એવરેજ એજ 29 યર્સ છે. આવનારા સમયમાં 7 વર્ષની અંદર ભારતની એવરેજ એજ ઘટી અને 27.5 વર્ષ થશે. એટલે આ યુવાઓ છે, એમને કેવી રીતે ભારતની આવશ્યકતા છે, ભારતની આવશ્યકતાને અનુરૂપ કેવા ઇનોવેશનની જરૂર છે, એના માટે જાગૃત કરવા, એના માટે કર્મબદ્ધ કરવા. વિકસિત ભારત ખાલી આપણે વાતો કરીશું એનાથી નહીં થઈ શકે. દરેક વ્યક્તિ, દરેક યુવાન, દરેક છાત્ર વિકસિત ભારત કેવું બનાવવું છે એ વિચારે, અને એ બનાવવા માટે એમનું શું યોગદાન આવી શકે એ વિચારે. એ ઉદ્દેશ્ય સાથે અટલ ઇનોવેશન મિશનમાં આ કામ કરવાનું. બહુ સરસ વાત કરી. બહુ વિગતે આપની જર્ની વર્ણવી અને અત્યારે આપ શું કામ કરી રહ્યો છો એની પણ વાત કરી. મારે એક વાત એડ કરવી છે કે આપણે પહેલાં થોડીક સરળ ભાષામાં જે આ બધા જે પેલા શબ્દો કહેવાય ને કે અઘરા ટાઈપના લાગે છે, પેટન્ટ્સ, ડિઝાઇન્સ, ટ્રેડમાર્ક્સ, જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન, આપણે એક વાક્યમાં જો આપ દર્શકોને સમજાવી શકો, કે કારણ કે આપણી જે ઓડિયન્સ છે એને પણ એટલું જાગૃત થાય એટલું જરૂરી છે. અને એક પ્રશ્ન એડ કરી દઉં સર,
ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કાયદાઓના સંદર્ભમાં આપણા દેશમાં છેલ્લા 10 વર્ષમાં કેટલી જાગૃતતા વધી છે? પેટન્ટની વાત કરીએ તો એક સમયે 2014માં જ્યારે કોર્પોરેટ નોકરી મૂકી અને ત્યાં દિલ્હી મારે કામ કરવાનો એક અવસર મળ્યો અને એમાં જવાનું થયું, ત્યારની વાત કરું તો ભારતમાં 6500 પેટન્ટ ગ્રાન્ટ થતી હતી. 2023-24માં તમે આકલન કરી નાખજો, 1,10,000 પેટન્ટ ગ્રાન્ટ થઈ. તો 6500થી 1,10,000 10 વર્ષની જર્નીમાં ભારતમાં આ બદલાવ આવ્યો છે. ભારતના યુવાનોમાં, ભારતની યુવા પેઢી, સ્ટાર્ટઅપ, એસએમઈ, એમએસએમઈ, કોર્પોરેટ તમામ લોકો એક જે નીતિગત રૂપે નેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ પોલિસી તૈયાર કરી, એના નીતિગત રૂપે એટલો મોટો બદલાવની દિશામાં આપણે જમ્પ કર્યું છે. છેલ્લા 4 વર્ષની વાત કરું તો એકેડેમિક ઇન્સ્ટિટ્યુશનની આઈપી ફાઇલિંગમાં 236% ગ્રોથ થયો છે અને એકેડેમિક ઇન્સ્ટિટ્યુશનને પેટન્ટ ગ્રાન્ટ થાય છે એમાં 155% ગ્રોથ થયો છે. હવે વિચાર થાય કે પેટન્ટ આટલું બધું શું, પેટન્ટમાં છે શું એટલું બધું? પેટન્ટ એક એવું ટેકનોલોજીકલ સોલ્યુશન છે જેનો કોઈ હજી સુધી ઉકેલ મળ્યો નથી. એ નોવેલ હોવું જોઈએ, વિશ્વમાં કોઈ વ્યક્તિ પાસે એ સોલ્યુશન ન હોવું જોઈએ, એ ઇન્વેન્ટિવ હોવું જોઈએ. કે જેવી રીતે 3 કલર હોય કે લાલ, પીળો ને વાદળી, જેવી રીતે એ કલર મિક્સ કરો એટલે સ્વાભાવિક છે આપણે પ્રેડિક્ટ કરી શકીએ કે નવો કલર કયો બનશે. આમાં એવું નહીં. જે નોલેજ અવેલેબલ છે એ નોલેજનો ઉપયોગ કરવાથી જો પ્રેડિક્ટ કરી શકાય તો એને પેટન્ટ ન મળે. એને કહેવાય ઇન્વેન્ટિવ સ્ટેપ. અને ત્રીજું છે એની ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેબિલિટી. તો કેવી રીતે આ જે પેટન્ટના કાયદા અંતર્ગત એના પેટન્ટેબિલિટી ક્રાઇટેરિયામાં જો આ સમાધાન મળે તો પેટન્ટ ગ્રાન્ટ થાય. પેટન્ટ તમારા મગજમાં એવા સમાધાન તૈયાર થયા હોય એને તમારી બૌદ્ધિક સંપદાના મૌલિક અધિકાર રૂપે સ્વીકૃતિ પ્રમાણિત કરવા માટેની ભારત સરકારની વ્યવસ્થા છે. એવી જ રીતે ટ્રેડમાર્ક જે છે, આપણું જે મારું નામ ઉન્નત પંડિત છે, એવી રીતે દરેક પ્રોડક્ટના નામ હોય છે. દરેક પ્રોડક્ટની નીચે, દરેક કંપનીના નામની નીચે ટેગલાઇન લગાવવામાં આવે છે. જેવી રીતે LICનો લોગો છે, એમાં નીચે યોગક્ષેમમ વહામ્યહમ એ વિષય જે એ સંસ્કૃતનો શ્લોક લખવામાં આવ્યો છે, તો એ એનું ટેગલાઇન છે. LICના લોગોમાં જે હાથ જોડીને દીપક દર્શાવવામાં આવ્યો છે એનો લોગો છે. એ લોગો એમની એક આઈડેન્ટિટી છે. જેવી રીતે મોબાઈલમાં આપણે ચાલુ કરીએ અને નોકિયાના મોબાઈલમાં એક ટિપિકલ ટ્યુન આવે છે, એનાથી ખબર પડે કે મોબાઈલ જોયા વગર પણ આપણને ખબર પડે કે એ નોકિયા મોબાઈલ છે. કે એરટેલની પણ એવી ટિપિકલ ટ્યુન છે. હમણાં ભારતમાં એક સ્મેલ માર્ક ગ્રાન્ટ કરવામાં આવ્યો કે એ ગાડીના પૈડા ચાલે તો એમાંથી ગુલાબની સુગંધ આવે. તો આ પહેલી વખત વિશ્વમાં એવી રીતે, જેથી આપણને ખબર પડે કે આ એ ગાડી જઈ રહી છે જેમાં સ્મેલ માર્કવાળા ટાયર લગાવવામાં આવ્યા છે. તો એવી રીતે આ બધી જ આઈડેન્ટિટીને પ્રોટેક્ટ કરવા માટે ટ્રેડમાર્ક રાઇટ છે. ડિઝાઇન એવી નોવેલ ઘણી બધી ડિઝાઇન છે. માઇક્રોવેવમાં આપણે ટ્રેડિશનલી જોઈએ તો ઉપરથી માઇક્રોવેવ ખુલતું હોય અને એક ઉપર અપસાઇડ ડાઉન માઇક્રોવેવ નવા એક IFB વાળાએ પણ લાગુ કર્યા હતા અને બીજા પણ ઘણી બધી કંપનીઓ લાવ્યા. પણ એ કેવી રીતે કોઈપણ ડિવાઇસની ઉપયોગિતાને વધારે સરળ કરી શકાય, વધારે કસ્ટમર ફ્રેન્ડલી કેવી રીતે કરી શકાય, એના માટે થઈને નવી ડિઝાઇન અસ્તિત્વમાં આવે છે. અને એ ડિઝાઇનને પણ ઇવન ક્લોધિંગ ડિઝાઇન, જ્વેલરી ડિઝાઇન, એવી ફર્નિચર ડિઝાઇન, આ બધી જ વસ્તુમાં IP રાઇટ છે. જેવી રીતે આપણે અવતાર પણ જોઈએ છે, એ અવતારને પણ જે ફિલ્મમાં અવતાર આવે છે ને, કાર્ટૂન એનિમેશન્સ, એને પણ કેવી રીતે ડિઝાઇન રાઇટમાં લાવી શકાય એના માટે કાયદાકીય બદલાવ કેવા કરવા જોઈએ એ દિશામાં ભારત સરકાર વિચારી રહી છે. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એક સામુદાયિક IP રાઇટ છે, કમ્યુનિટી IP રાઇટ છે.
જેવી રીતે ભાવનગરના ગાંઠિયા, તો એ ભાવનગરના ગાંઠિયા વાત કરીએ તો એની ટિપિકલ એનો સ્વાદ આપણા પાસે આવે. પાટણના પટોળા, કેસર કેરી, કેરી, કેસર કેરી, પાટણના પટોળા, જામનગરની બાંધણી, કચ્છનું અજરક, આ ગુજરાતી આ બધા જ જીઆઈ છે. અને હમણાં અમારે એક આવેદન એવું પણ આવ્યું હતું કે અંબાજીના પ્રસાદને પણ શું વાત છે, કેવી રીતે જીઆઈ રાઇટ મળી શકે, મોહનથાળ જે છે. મોહનથાળને. એ દિશામાં અમારું પરીક્ષણ એ થયું છે. હવે બાકીની જે કાયદાકીય કાર્યવાહી હોય છે એ પણ ચાલી રહી છે. જો બધું આવેદન એઝ પર જીઆઈ એક્ટ સ્વીકૃતિને યોગ્ય હશે તો કદાચ આપણે તિરુપતિ લડ્ડુની જેમ અંબાજીના મોહનથાળ પ્રસાદને પણ જીઆઈ રાઇટ મળી શકે છે. આપણે આશા રાખીએ કે એટલે માતાજીના આશીર્વાદ હશે તો એ પણ થશે. તમે બહુ સરળ ભાષામાં આપણા દર્શકોને બહુ જ શીરાની જેમ ગળે ઉતરી જાય એવી વાત તમે કીધી પંડિત સાહેબ. હવે પ્રશ્ન એ થાય કે આ બધું જીઆઈ મળે કે પેટન્ટ મળે કે ટ્રેડમાર્ક મળે, આને અને આર્થિક વિકાસ, ઇકોનોમિક ડેવલપમેન્ટને શું કોરિલેશન છે? જેવી રીતે કોઈ પણ પ્રોડક્ટ છે તો પ્રોડક્ટની એક યુનિક આઈડેન્ટિટી હોય છે. એ યુનિક આઈડેન્ટિટી હોય તો એની વધારે બિઝનેસ કરવાની ક્ષમતા હોય છે. એવી રીતે ઘણી બધી બ્રાન્ડ છે. દાખલા તરીકે ઉદાહરણ સાથે લઉં, પણ માત્ર ઉદાહરણ છે, કંઈ એમાં બીજો કોઈ આશય નથી, કે આપણે ઘણી વખત પેલું જે વોશિંગ પાવડર નિરમા, વોશિંગ પાવડર નિરમા, એવી રીતે એક જાહેરાત આવી અને એ નિરમા બેબી ગર્લ જે રોટેટ થાય છે, એનો ફ્રોક જે રીતે રોટેટ થાય છે ને, એ આખી જે એનિમેશન છે એ એક આઈડેન્ટિટી છે. હવે પાછળનો અવાજ ન હોય તો પણ એ ગોળ ફરે એ નિરમા બેબી, કે અમૂલની બેબી, કે જે અમૂલની ઘણી અલગ અલગ પ્રકારની રિલેવન્ટ વિષયોને લઈને એની જાહેરાત આવે છે. છતાં પણ એ બેબીના અલગ અલગ કોસ્ચ્યુમ હોય છે તો પણ આપણને એ યાદ આવે છે કે ભાઈ આ અમૂલ બેબી છે. એવી રીતે કે આ બધા જ ક્રિએશન છે. એ ક્રિએશન ક્યાંક ને ક્યાંક જે પણ કન્ઝ્યુમર છે એમના માઇન્ડસેટને એટ્રેક્ટ કરે છે. ઘણા કોમ્યુનિટી રાઇટ છે, કેસર કેરી છે કે હાફૂસ કેરી છે, તો સિઝન આવે એટલે સૌથી પહેલાં લોકો માર્કેટમાં કેસર કેરી ક્યાં છે, આવી છે કે નહીં, એની સ્વાદ, એની સુગંધ, એની મહેકથી આકર્ષિત થતા હોય છે. આ આશયને લઈને બૌદ્ધિક સંપદા કાર્યાલયનું અને આ બૌદ્ધિક સંપદાનું મહત્ત્વ છે અહીંયા, જેથી કરીને નવા નવા એવા સંશોધન તૈયાર થવા જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે હોસ્પિટલ પાસે સાયલેન્સ ઝોન છે, બરાબર છે. હોસ્પિટલની આસપાસના 100 મીટરના વિસ્તારમાં વાહનનો હોર્ન વગાડવાની મનાઈ હોય છે. પણ ક્યારે આપણે ત્યાં 1 કલાક ઊભા રહીને વિચાર કર્યો છે કે કેટલા વાહનો હોર્ન વગાડે છે કે નથી વગાડતા? સ્કૂલના એક વિદ્યાર્થીએ એવો વિચાર કર્યો હતો કે ભાઈ મારું ઘર હોસ્પિટલની નજીક છે, મને એ હોર્નથી તકલીફ પડે છે, પણ અંદર જે દાખલ થયેલા દર્દી છે એમને કેટલી બધી તકલીફ પડતી હશે. તો એણે એ વિષય એની અટલ ટિંકરિંગ લેબમાં કામ કર્યું. અટલ ટિંકરિંગ લેબમાં કામ કરીને એક પ્રોટોટાઇપ બનાવ્યો. એક આંતરરાષ્ટ્રીય કંપનીએ પ્રોટોટાઇપમાં આગળ કમર્શિયલાઇઝ થઈ શકે એના માટે એને ફંડિંગ પણ આપ્યું. એનાથી કોમર્શિયલી ડિપ્લોય થઈ શકે એવું એક ડિવાઇસ બનાવ્યું છે, જે ચાલુ થાય એટલે બંને બાજુની 100 મીટર રેડિયસમાં કોઈ પણ વાહન હોર્ન વગાડતા વગાડતા પણ અંદર એન્ટર થાય તો એ વાહન મ્યુટ થઈ જાય. અને જેવી રીતે હોર્ન પર બટન દબાવેલું હોય અને એ આ બાજુની 100 મીટરની રેડિયસની બહાર જશે ત્યારે ફરીથી હોર્ન ચાલુ થઈ જશે. તો કેટલું મહત્ત્વનું પાયાનું સંશોધન છે કે સાયલેન્સ ઝોન માત્ર એક ઝોન નથી, એને એકચ્યુઅલમાં અમલમાં મૂકવા માટે એક સિસ્ટમમાં પણ ગેપ હતો. આ ગેપ માટે એને બૌદ્ધિક સંપદા અધિકાર મેળવ્યા છે. એ આવનારા સમયમાં કોમર્શિયલી આ પ્રોડક્ટ તૈયાર કરીને લઈ આવશે અને કદાચ એ આપણે જોઈશું પણ ખરા. તો આ વિષયને કેટલા બધા બૌદ્ધિક સંપદાના અધિકારોની આવશ્યકતા છે, જેથી કરીને આપણે કોમર્શિયલાઇઝેશન માટે એને ફંડિંગ પણ મળી શકે, એને કોમર્શિયલાઇઝેશન માટે જે બેકબોન સપોર્ટ સિસ્ટમ જોઈએ એ પણ મળી શકે,
આજે એ વિદ્યાર્થી એન્જિનિયરિંગના કદાચ છેલ્લા વર્ષમાં હશે અને એની પાસે એ આઈડિયાને કમર્શિયલાઇઝ કરવા માટે સ્ટાર્ટઅપ ઊભું કરવા માટેની એક પૂરી પ્રક્રિયા તૈયાર થઈ ગઈ છે. આ બદલાવ થઈ રહ્યો છે. આ આજનો યુવાન વિચારી રહ્યો છે કે સમાજની શું આવશ્યકતા છે અને એને અનુરૂપ કેવા ટેકનોલોજીકલ સોલ્યુશન બનાવવા જોઈએ. અને જ્યારે પણ ટેકનોલોજીકલ સોલ્યુશન બનશે ત્યારે એ વિદ્યાર્થીને બૌદ્ધિક સંપદાના અધિકારોથી પ્રોટેક્ટ કરવાની આવશ્યકતા પડશે. અને એ આવશ્યકતાની પરિપૂર્તિ માટે થઈ અને ભારતમાં બૌદ્ધિક સંપદાના કાયદા કાનૂન છે અને એને અમલીકરણ કરવા માટે થઈ બૌદ્ધિક સંપદા કાર્યાલય ઊભા કરવામાં આવ્યા. જી, બહુ સરસ વાત કરી સર. આ તમે વાત કરી એ જ વાતને હું થોડીક આગળ વધારું છું કે કોઈ પણ સ્ટાર્ટઅપ છે એને આઈપી રજિસ્ટ્રેશન જો કરાવવું હોય, કોઈક એનું ઇનોવેશન હોય, તો એના માટે કેવા પ્રકારની ફેસિલિટીઝ આપણે જો કહી શકો આપ ટૂંકમાં કે આનાથી કેવા પ્રકારની ફેસિલિટીઝ મળે છે અને કેવી રીતે એને એના આઈડિયાને પ્રોટેક્શન મળે છે? જે બૌદ્ધિક સંપદાના અધિકારોને પ્રોટેક્ટ કરવા માટે થઈને ઘણા બધા એવા એટર્ની એજન્ટ પણ કામ કરે છે જેને ભારત સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે. પણ એક આઈપી મિત્રની સુવિધા ભારત સરકારે શરૂ કરી છે. એસએસઆઈપી તરીકે સ્ટાર્ટઅપને કેવી રીતે ઇનોવેશનની દિશામાં ભારત સરકાર સમર્થન આપી શકે એવા યુવાનોને જેને બેઝિક ફંડિંગ કે બેઝિક હેન્ડ હોલ્ડિંગ જોઈએ છે એમાં સ્ટાર્ટઅપના આઈપી મિત્ર એ કામ કરે છે. એક સમયે 2022 પહેલાં 498 એવા આઈપી ફેસિલિટેટર હતા. એને પાછલા કેટલાક સમયમાં એવી ચરણબદ્ધ યોજનાના અમલીકરણના ભાગરૂપે વધારવામાં આવ્યા અને અત્યારે 2200 જેટલા આઈપી મિત્ર ભારતમાં કામ કરે છે. એમનો પણ એક પ્રયાસ છે. ભારતમાં બૌદ્ધિક સંપદાના અધિકારમાં છેલ્લા એક વર્ષમાં 30% વૃદ્ધિ થઈ છે. 1,43,000 પેટન્ટ ફાઇલ થઈ છે. ટ્રેડમાર્ક ફાઇલિંગમાં 20% વૃદ્ધિ થઈ છે. 5,33,000માંથી 6,34,000 ટ્રેડમાર્ક ફાઇલ કરવામાં આવ્યા છે. એવી જ રીતે ડિઝાઇનમાં 80% ગ્રોથ થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં 510 જીઆઈ એપ્લિકેશન અમારા કાર્યાલયને ફાઇલ કરવામાં આવી છે. આ રીતે એક હરણફાળ ભરી રહ્યું છે પૂરું દેશ વિકસિત ભારત બનાવવા માટે થઈને. વિકસિત ભારત માટે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ, બૌદ્ધિક સંપદાના અધિકાર એ કહેવાય ને એક ચાવી છે જેથી ટેકનોલોજી અને નોલેજ એમ્બેડેડ ઇકોનોમી ઊભી કરી શકાશે. એ દિશામાં આપણે ચાલી નહીં દોડી રહ્યા છીએ અને આવનારા સમયમાં આઈપી ગ્રોથને આઈપી લીડરશિપની દિશામાં આપણે લઈ જવું પડશે. ટ્રેડમાર્કમાં અત્યારે વિશ્વમાં આપણો 3જો નંબર આવે છે. પેટન્ટની દિશામાં આપણો 6ઠ્ઠો નંબર આવે છે. હવે કેવી રીતે આપણે લીડરશિપની દિશામાં આગળ વધીએ અને આગળ વધતા આપણા કેવી રીતે બૌદ્ધિક સંપદા અધિકારોને આપણે સુરક્ષિત કરીએ જેથી કરીને એનો સમાજ માટે અને દેશ માટે ઉપયોગ કરી શકાય. એ દિશામાં દેશ આખો આગળ વધી રહ્યો છે. બહુ અદ્ભુત વાત કરી સર તમે. મારે થોડીક આપણા ટ્રેડિશનલ નોલેજને એની વાત કરવી છે કે ટ્રેડિશનલ નોલેજ જેમ કે તમે જેમ જીઆઈની વાત કરી હતી, હળદરની વાત છે આપણે ત્યાં. અમુક વખત એવું થાય છે કે કોઈક બીજા દેશ પણ એને પોતાનો હક જમાવે છે અને પછી આપણે એના માટે એ ચેલેન્જ કરવું પડે છે આ વસ્તુ. તો આવા કોઈ કેસીસ થયેલા હોય ને એમાં આપ જો કંઈક ઉદાહરણ શેર કરવા માગતા હોય? હળદર અને બાસમતી માટે થઈ અને આપણને બહુ જાણીતી કાયદાકીય લડાઈ બૌદ્ધિક સંપદાના અધિકારોમાં ભારતે લડી છે. પણ એની સાથે સાથે ભવિષ્યમાં એ વસ્તુ ના થાય એના માટે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક અને ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSIR અંતર્ગત એક ટ્રેડિશનલ નોલેજ ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. કેબિનેટ મંત્રાલય એ ડિજિટલ લાઇબ્રેરીને એક્સેસિબલ કરવાનો બધાના માટે એક્સેસિબલ કરવાનો એક પ્રયાસ કરી રહ્યો છે. આ ડિજિટલ લાઇબ્રેરીમાં જેટલા પણ કોડિફાઈડ નોન કોડિફાઈડ ટ્રેડિશનલ નોલેજ આપણા છે, જ્ઞાન છે, આયુર્વેદની ચરક સંહિતા હોય કે એ બીજા તમામ એવા પુસ્તકો છે જેમાં આવા જ્ઞાનનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ત્યાં આગળ સરળ ભાષામાં અંગ્રેજીમાં સમજી શકાય એવી રીતના ટ્રાન્સલેશન સાથે એનું આર્કાઇવલ તૈયાર કર્યો છે.
જેથી કરીને કોઈ વ્યક્તિ છે એનું એ જ ભારતનું ટ્રેડિશનલ નોલેજ બૌદ્ધિક સંપદાના અધિકાર લઈ અને ફરીથી ફાઇલિંગ ન કરી શકે. અને એમાં એડિક્વેટ રિસર્ચ કરવું પડે, એમાં અનુસંધાન કરવું પડે, અને એને પછી કેવી રીતે જે નોન નોલેજ નથી એના સિવાય અન્ય ઉપયોગ માટે કેવી રીતે લાવી શકાય એના પર પણ આવનારું સંશોધન કરવા માટેની લોકોને પ્રેરણા મળે. એટલે આ ટ્રેડિશનલ નોલેજ ડિજિટલ લાઇબ્રેરી છે એક એવો પ્રયાસ છે જેમાં ભારત સરકારે ભારતીય જ્ઞાનને ઇન્ડિયન નોલેજ સિસ્ટમને વૈશ્વિક સ્વીકૃતિની દિશામાં લઈ જવા માટે થઈને એક પ્રયાસ ચાલી રહ્યો છે. ઘણી બધી ચર્ચાઓ કરવાની છે સર, પણ અત્યારે સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ ફરીથી આ રસપ્રદ ચર્ચાને આપની સાથે ચાલુ રાખીશું. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જિંદગી કેફે સંવાદનો હેલારો કાર્યક્રમમાં પ્રોફેસર ડૉક્ટર ઉન્નત પંડિત સાથે રસપ્રદ સંવાદ. અમે થોડી ક્ષણોમાં પાછા ફરીએ છીએ, ક્યાંય પણ જતા નહીં. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો સર, બીજો જે પ્રશ્ન છે કે કોઈ પણ કાર્ય કરતા હોય એટલે સ્વાભાવિક છે કે ચેલેન્જીસ તો આવવાના. આપણી સમક્ષ એવો એક ચેલેન્જ અત્યારે છે. હવે એ ચેલેન્જ છે કે નહીં આપ જ ક્લેરિફાઈ કરો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત છે. હવે કોઈ વ્યક્તિ એઆઈના બલબૂતે પર અથવા તો એઆઈના જોડે કોઈ ક્રિએટિવિટી કરે છે. હવે એ કેસમાં જો આપની પાસે એવા ટાઈપના કેસ આવે કે કોઈ એને પોતાની જાતને કન્ટેન્ટ ક્રિએટર અથવા તો એવું કહેતો હોય કે ભાઈ આ સંશોધન મેં કર્યું છે, હવે એ તમારા માટે કેટલું ચેલેન્જિંગ થઈ જાય છે જ્યારે આવા પ્રકારના કેસીસ આવે છે ત્યારે? ને નિશ્ચિત રૂપથી જેવી રીતે ટેકનોલોજી આશીર્વાદ છે ને, એવી રીતે ઘણી વખત અભિશાપ પણ હોય છે. પણ એ અભિશાપ ન બને એના માટે થઈને વ્યવસ્થિત એક પ્રશાસનિક સંરચનાનું નિર્માણ કરવું એ પણ એક જવાબદાર સરકારની ભૂમિકા છે. અને એ દિશામાં પણ બૌદ્ધિક સંપદા અધિકારને સ્વીકૃત રાખવા માટે થઈને અમે અગાઉથી જ કામ કરી લીધું છે. અમે કમ્પ્યુટર રિલેટેડ ઇન્વેન્શન માટે એક ગાઈડલાઇન 2025માં જ જાહેર કરી છે, જેમાં ગાઈડલાઇનની સાથે સાથે અમે 80 એવા અલગ અલગ એક્ઝામ્પલ્સ આપ્યા છે, જેમાં એઆઈ, બ્લોકચેન, ડેટા એનાલિટિક્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, આ બધા જે એડવાન્સમેન્ટ ટેકનોલોજીમાં થઈ રહ્યા છે એના સંદર્ભમાં કઈ રીતે બૌદ્ધિક સંપદા અધિકાર જે તૈયાર થાય છે, કયા અધિકારોને બૌદ્ધિક સંપદાનું પ્રોટેક્શન મળી શકે છે અને કયા અધિકારોનું બૌદ્ધિક સંપદા પ્રોટેક્શન માટે લાયક નથી. કેમ કે ખાલી બધા જ જાણકારી મેળવવી કે આમાં આઈપી રાઇટ્સ મળી શકે એ જરૂરી નથી. ક્યાં નહીં મળી શકે એ પણ સમજવું જરૂરી છે. નેગેટિવ એક્ઝામ્પલ્સ પણ એમાં અમે દર્શાવ્યા છે, અને એ જે પણ એક્ઝામ્પલ્સ છે એના આધારે ખબર પડે કે ભાઈ એઆઈ એ સપોર્ટ સિસ્ટમ છે, એઆઈ એ ઇન્વેન્ટર નથી. અને હમણાં જ એક પેટન્ટ મેટર છે, 2020ની એક એપ્લિકેશન છે, એપ્લિકેશન નંબર 1701906 અમારે ત્યાં આગળ એક નીરજ કુમાર મીના કરીને એક આસિસ્ટન્ટ કંટ્રોલર છે, એમણે એ કેસને ડિસાઇડ કર્યો. એમાં આવેદકે એક એઆઈને ઇન્વેન્ટર તરીકે દર્શાવ્યા હતા. હવે ભારત સરકારનો કાયદો એવું કહે છે કે જે વ્યક્તિ એ પોતાની બૌદ્ધિક સંપદાના અધિકાર માટે થઈને જેણે નોલેજનો ઉપયોગ કરી, હ્યુમન નોલેજનો ઉપયોગ કરી અને તૈયાર કર્યું હોય એવા વ્યક્તિને મળી શકે. એ સાક્ષાત હયાત વ્યક્તિ હોવું જોઈએ કાયદાકીય રીતે. આમાં એઆઈ વ્યક્તિ નથી. એઆઈને ટાસ્ક આપવામાં આવ્યું અને એઆઈએ એ ટાસ્ક પૂરું કર્યું, અને એ પૂરું કરીને એણે આઉટપુટ આપ્યું. એટલે એઆઈ જે છે ને એને ઘણા બધા આપણે ઉપયોગ કરતા પણ હોઈશું, પણ એઆઈને તમે આદેશ આપો છો અને એ આદેશ ઉપર એઆઈ કામ કરી અને એની પાસે જે પણ ડેટા, જેટલું નોલેજ એને આપવામાં આવ્યું છે એના આધારે એ તમને આઉટપુટ આપે છે. આઉટપુટ હંમેશા ઉપયોગી હોય એવું જરૂરી નથી. એમાં અગેન હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો બહુ જ જરૂરી છે. એના વગર જો એઆઈનો યોગ્ય દિશામાં ઉપયોગ ન કર્યો તો એ ટેકનોલોજી અભિશાપ બની શકે ને, એવું પણ થઈ શકે. અને એમાં યુવાનોએ ખાસ એમાં ચેતવાની પણ જરૂર છે. કેમ કે
ભારતનો યુવાન એકદમ ટેકનોલોજી સેવી બની ગયો છે કે બધી જ વસ્તુ માટે એની પાસે જાણકારી છે, બધા જ એવા સંસાધનો પણ ઉપલબ્ધ છે, પણ કયા સંસાધનનો કેવી રીતે ઉપયોગ કરવો એ સમજ આજે કેળવવી પડશે. અને એ કેળવવા માટે થઈને જેટલું પ્રશાસનિક રીતે અમે ક્લેરિટી આપી શકીએ એ અમે એ ગાઈડલાઇનમાં પણ આપી છે. ઘણી આપણે બીજી પણ એક વાત કરી કે એઆઈ દ્વારા જે રીતે ઇમેજીસ તૈયાર કરવામાં આવે છે કે ઇમેજીસને બદલવામાં આવે છે, તો એ પણ ઘણા અંશે એ બૌદ્ધિક સંપદા અધિકારમાં સમાવિત ન થઈ શકે, કેમ કે એઆઈને ખબર નથી કે ઓરિજિનલ કોની છે. દેખે જેવી રીતે ઘણા બધા એવા કવિતા છે કે હરિવંશ રાયની મધુશાલા કવિતા છે. હવે મધુશાલા કવિતાની એક અલગ રચના છે ને એના એક શબ્દોની એક અલગ જ કહેવાય ને એક ગૂંથણ છે એમાં, કે ભાઈ શબ્દોની એક છટા છે જે રજૂ કરવામાં આવી છે. હવે એને ધ્યાનમાં રાખીને કોઈ એક અન્ય વિષય ઉપર મધુશાલાની પેટર્નમાં કોઈ બીજી કવિતા તૈયાર થાય ને એ વ્યક્તિ પોતાની છે એમ કહીને રજૂ કરે તો એ યોગ્ય નથી. અને એના શબ્દોનો એમાંથી અમુક વાક્યોનો સીધો અહીંયા ઉપયોગ કરવામાં આવે તો એ પણ યોગ્ય નહીં. એટલે કોઈની ક્રિએટિવિટીના ઘોડા ઉપર સવાર થઈ અને આપણે રેસ જીતી લઈશું એમ માનીએ તો એ ભૂલ ભરેલી વાત તો છે. આ ઇન્ટેન્શનલી અમુક લોકો કરતા હોય છે કે અનઇન્ટેન્શનલી પણ હોય છે આ વસ્તુ? ઇન્ટેન્શનલી પણ હોય છે. અનઇન્ટેન્શનલી હોય તો એઆઈની એક રીતે એના સમુચિત ઉપયોગની દિશામાં જઈ શકાય, વાત કરી શકાય. પણ એઆઈએ તૈયાર કરેલા ચિત્રને, એઆઈએ તૈયાર કરેલી રચનાને, એઆઈએ તૈયાર કરેલી ધૂનને, એઆઈએ તૈયાર કરેલા ગીતોને કોઈ એક વ્યક્તિ પોતાના નામે કરી અને પ્રોટેક્શન માટે એપ્લાય કરે તો એ સ્વીકૃતિ નથી, એ છેતરપિંડી છે. એટલે આ બહુ જ હેરલાઇન ગેપ છે. પણ આમાં મોરલ રાઇટ ઘણો ઊંચો હોવો જોઈએ. દરેક વ્યક્તિની મોરાલિટી એટલી તો હોવી જ જોઈએ કે હા, આપણે જે વસ્તુ આપણે તૈયાર કરી છે એ આપણે તૈયાર કરી છે, આપણે જે વસ્તુમાં આસિસ્ટન્સ લીધું છે એઆઈનું તો પણ એ લખવામાં કોઈ જ ભૂલ ભરેલી વાત નથી. પણ એઆઈએ તૈયાર કરેલી વાતને આપણે પોતાના નામે ખપાવી દઈએ એ મૌલિક રાઈટ નથી. એ આપણો અંતરાત્મા ક્યાંક ને ક્યાંક તો એ દુઃખ વ્યક્ત કરે જ છે. અને એ જ્યાં આપણો રાઈટ નથી ત્યાં આપણો રાઈટ કરવો પણ ન જોઈએ. બહુ મહત્વની વાત કરી તમે. બહુ સરસ નૈતિકતા ઉપર આખી જે તમારો જે કન્સેપ્ટ છે એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે અને આઈ હોપ કે લોકો પણ આ વાતને સમજશે. બીજો જે પ્રશ્ન છે સર કે ભારતને ઇનોવેશન હબ જો બનવું હશે તો હજુ પણ શું કરવાની જરૂર છે એના માટે? હજી પણ એવા કેટલાય વિષયો છે જેમાં આપણે આગળ વધી અને કામ કરવાની જરૂર છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, કેટલા બધા 17 ગોલ છે, પણ વિશ્વની કેટલી બધી સમસ્યાઓ છે એ સમસ્યાઓના સમાધાન માટે થઈ અને આવનારા સમયમાં કામ કરવાની આવશ્યકતા છે. આ એવા કામ છે જેમાં ભારતે વિશ્વનું નેતૃત્વ કરવાની જરૂર પડશે. ભારતના એવા યુવાનોએ એ ટેકનોલોજી, એવા ઇનોવેશન તૈયાર કરવા પડશે. જેવી રીતે ફૂડ સિક્યોરિટી છે, તો આટલી બધી આપણી આબાદી વધી રહી છે, એની આવશ્યકતા માટે એક હેલ્ધી ફૂડ કેવી રીતે મળી શકે એ સુનિશ્ચિત કરવું. પાણીના સમસ્યાઓ છે કે ભાઈ ગ્રાઉન્ડ વોટર કન્ટામિનેશન થઈ રહ્યું છે, કેવી રીતે એ અટકાવી શકાય. ક્લાઇમેટ ચેન્જના વિષયો છે, સૌર ઉર્જાનો કેવી રીતે સમુચિત ઉપયોગ કરી શકાય, કેવી રીતે ફોસિલ ફ્યુલ જે ડીઝલ ને એ બધા છે, પેટ્રોલ, એના ઓછા ઉપયોગથી આપણે કેવી રીતે આગળ વધી શકીએ. આવી બધી ઘણી બધી સમસ્યાઓ છે. પણ એ બધી સમસ્યાઓના સમાધાન માટે આપણે માઇન્ડ ટુ માર્કેટ એપ્રોચથી કામ કરવું પડશે. આપણે એવા માઇન્ડસેટ તૈયાર કરવું પડશે યુવાનોનું કે જ્યાં પણ સમસ્યા છે એ સમસ્યાના સમાધાન માટે હું શું કામ કરી શકું. આવનારા 20 વર્ષ પછી જ્યારે વિકસિત ભારત આપણું બની ગયું હશે ત્યારે યુવાનોને એક ગર્વ થવું જોઈએ કે આ ટેકનોલોજી, આ સમસ્યાનું સમાધાન, આ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી
અમે તૈયાર કરી છે ને એનાથી કમસે કમ આસપાસના 150,000 10,000 લોકોના જીવન ધોરણમાં પરિવર્તન આવ્યું છે. એ પરિવર્તન લાવવાની જવાબદારી આજે છે અને આજે એ દિશામાં કામ કરવું પડશે. બહુ સરસ વાત કરી સર. છેલ્લા 2 પ્રશ્નો છે મારા, કારણ કે સમયની મર્યાદા છે એટલે આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાનો અને કાર્યક્રમના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. આવનારા 10 વર્ષમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનું જે ભવિષ્ય છે, આપ કઈ દિશામાં જતું જોઈ રહ્યા છો? કેટલું ઉજ્જવળ છે? બૌદ્ધિક સંપદા અધિકારમાં જે રીતે ગ્રોથ થઈ રહ્યો છે 20% 30%, એ આવનારા સમયમાં પણ નિરંતર રૂપથી થશે. લોકો જાગૃત થઈ રહ્યા છે. નેશનલ આઈપી અવેરનેસ મિશન જે બૌદ્ધિક સંપદા કાર્યાલયે શરૂ કર્યું છે, એના અંતર્ગત 27 લાખ છાત્રો, યુવાઓ અને શિક્ષકોને અમે 9,600 શિક્ષા સંસ્થાનોમાં ટ્રેનિંગ આપી છે કે બૌદ્ધિક સંપદા અધિકાર શું છે, કેવી રીતે બૌદ્ધિક સંપદાના અધિકારોને સુરક્ષિત કરી શકાય છે, એ સુરક્ષિત કરવા માટે થઈને એમણે શું કામ કરવું પડશે, અને ચોથો અને સૌથી મોટો ઓબ્જેક્ટિવ બૌદ્ધિક સંપદા અધિકારોનું સન્માન કરવું પડશે. એટલે આ ચારેય ઓબ્જેક્ટિવ અંતર્ગત અને દરેક એવા છાત્ર, યુવા અને શિક્ષકો એમાં ઉર્જાવાન રીતે ભાગ લઈ રહ્યા છે, એમની જાણકારી મેળવી રહ્યા છે. એ જાણકારી અંતર્ગત ઘણા બધા એવા છાત્રો છે જે સ્કૂલી સ્તરથી એ લોકો નવા શાળાકીય સ્તરેથી નવા એવા અનુસંધાન કરવા માટે થઈને નવા એવા પ્રયોગો કરે છે, નવા એવા સમાધાન તૈયાર કરી અને બૌદ્ધિક સંપદાના અધિકાર માટે એપ્લાય કરે છે. અને આ ગતિ આવનારા 10 વર્ષ સુધી તો નિયમિત રૂપે ચાલુ જ રહેશે. અને આપણે આશા રાખીએ કે આ જ રીતે લોકોમાં જાગૃતિ આમૂલ પરિવર્તન લાવે અને એનાથી લોકોનો વિકાસ થાય, અને જેમ કીધું કે આર્થિક સુરક્ષા, આર્થિક વિકાસ અને ઇનોવેશન હબ ભારત બને. અંતમાં દૂરદર્શનના માધ્યમથી આપણા જે દેશના ઇનોવેટર્સ છે, કારણ કે તમે બહુ મહત્ત્વપૂર્ણ પદ ઉપર અત્યારે છો, આપણા દૂરદર્શનના માધ્યમથી આપણા જે ઇનોવેટર્સ છે, આપણા જે કન્ટેન્ટ ક્રિએટર્સ છે, આપણા જે નાના નાના એન્ટરપ્રિન્યોર્સ છે, એને શું સંદેશ આપવા માગશો? ભારત સરકારે ઘણી બધી એવી સ્કીમ્સ શરૂ કરી છે. એ સ્કીમ્સનો ભરપૂર ઉપયોગ કરો. એકેડેમિક ઇન્સ્ટિટ્યુશનમાં AICTEના માધ્યમથી કપિલા પ્રોગ્રામ છે, અટલ ઇનોવેશન મિશન, DST, DBT અંતર્ગત એવા ઇન્ક્યુબેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે, અટલ કમ્યુનિટી ઇનોવેશન તૈયાર કરવામાં આવ્યા છે, અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જીસ છે, આઈડેક્સ ડિફેન્સના ક્ષેત્રમાં આઈડેક્સ ઇનિશિયેટિવ છે. આ બધી ઘણી બધી એવી ટેકનોલોજીકલ ચેલેન્જ છે, એમાં પાર્ટિસિપેટ કરો. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન છે, જેમાં 10 લાખ યુવાઓ દર વર્ષે સહભાગી બને છે. નવા એવા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટનું સમાધાન કેવી રીતે 48 કલાકની અંદર તૈયાર કરી શકાય. તો 48 કલાક એ માત્ર સમય નથી, પણ એ એમની બુદ્ધિમત્તાની ક્ષમતાને, માઇન્ડસેટને તૈયાર કરવાની એક એક્સરસાઇઝ છે. આપ સૌ પણ એવી જ પ્રક્રિયામાંથી પસાર થશો અને જ્યારે તમારા બૌદ્ધિક સંપદા અધિકાર તૈયાર થાય તો એને સુરક્ષિત કરવા માટે થઈ અને બૌદ્ધિક સંપદાના આવેદન મોકલાવશો. આ બૌદ્ધિક સંપદાના આવેદનને ત્વરિત નિપટાન થાય એના માટે પણ અમે વ્યવસ્થા તૈયાર કરી છે. જે ગ્રોથ અમે 10 થી 12% વિચારતા તો એ 20 થી 30% ગ્રોથ થઈ રહ્યો છે. એટલે પેન્ડન્સી પણ વધી રહી છે, પણ એ પેન્ડન્સીને પણ એડ્રેસ કરવા માટે થઈને અમે ઘણા બધા પ્રકલ્પ લીધા છે. નેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પેન્ડન્સી એલિમિનેશન મિશન શરૂ કરવામાં આવ્યું છે કે કેવી રીતે આ જે અમારે પાસે જે આવેદન આવ્યા છે એ આવેદનનો તાત્કાલિક નિકાલ કરીએ અને એ આવેદનના નિકાલ કરી અને જે બૌદ્ધિક સંપદાના અધિકાર મેળવવા માટેની પાત્રતા ધરાવે છે એને ત્વરિત અને જલ્દીથી એ અધિકારોથી એને આપવામાં આવે, એવો એક પ્રયાસ થઈ રહ્યો છે. બહુ મહત્ત્વપૂર્ણ સંદેશ સર આપે આપ્યો, અને તમે જે બહુ સરસ વાત કરી માઇન્ડ ટુ માર્કેટ એ લઈ જવાની જે કળા છે એ આપણા યુવાનોએ, આપણા એન્ટરપ્રિન્યોર્સે શીખવી જ પડશે. તો જ દેશનો વિકાસ અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું જે વિકસિત ભારતનું 2047નું જે સપનું છે એ ત્યારે જ ખરા અર્થમાં સાકાર થઈ શકશે. વિકસિત ભારત માટે યુવાનોએ એક વન લાઇનર મેસેજ છે
કે માઇન્ડસેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન મની. તમારું માઇન્ડસેટ તૈયાર કરો. તમારું માઇન્ડસેટ જો આ બધા જ ટેકનોલોજીકલ ચેલેન્જને એના સમાધાન શોધવાની દિશામાં જશે તો પૈસા કમાવાની જરૂર નહીં પડે, પૈસા આપોઆપ તમારી પાસે આવશે. તો એ દિશામાં વિચારવું પડશે, બધાએ કામ કરવું પડશે. મફતમાં તો પૈસા આવતા જ નથી, એના માટે કર્મ અને સંકલ્પ કરવો પડશે, એવા ઇનોવેશન તૈયાર કરવા પડશે, એવા એન્ટરપ્રિન્યોર બનવું પડશે ને એવી એન્ટરપ્રિનાઇઝને સસ્ટેનેબલ કરવી પડશે. તો એ દિશામાં આપ સૌ આગળ વધો એવી જ ઈશ્વરને પ્રાર્થના કરીશ અને આપને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. થેન્ક યુ સર. આપ જિંદગી કેફે સંવાદનો હેલારો કાર્યક્રમમાં અતિ વ્યસ્તતામાંથી સમય કાઢીને આવ્યા અને આટલી સરળ ભાષામાં લોકોને સમજણ પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ. તો દર્શકો, આ હતા પ્રોફેસર ડૉક્ટર ઉન્નત પંડિત, જેઓ કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક ના પદ પર છે અત્યારે. તેમણે ખૂબ જ સરળ ભાષામાં ઘણા બધા જે અઘરા ટર્મિનોલોજીસ હતી, ઘણી બધી અઘરી ટર્મિનોલોજીસ, પેટન્ટની વાત હોય, ટ્રેડમાર્કની વાત હોય, કોપીરાઇટ્સની વાત હોય, એના વિશે બહુ વિગતે ચર્ચા કરી અને મને આશા છે કે આ ચર્ચા આપને પણ ગમશે અને એમની વાતોમાંથી પ્રેરણા લઈને તમે પણ કંઈક નવું ઇનોવેશન કરશો અને દેશના વિકાસમાં એક મહત્ત્વપૂર્ણ અમૂલ્ય યોગદાન પૂરું પાડશો. આ વિચાર સાથે અત્યારે બસ આટલું જ. આવતા શનિવારે ફરીથી એક નવા મહેમાન સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.